તમે ક્યારે એવા શબ્દોનો ભાર અનુભવ્યો છે જે તમે હોઠ સુધી તો લાવ્યા પણ પાછા ગળી ગયા? જ્હોન એલિયા સાહેબે આના વિશે ખૂબ જ સરસ શેર લખ્યો છે કે વો બાતે ખા ગઈ મુझको, વો બાતે ખા ગઈ મુझको, જો બાતે કભી પી ગયા થા મેં. તમારી સાથે પણ આવું થતું હશે, રાઈટ? ઘણી એવી વાતો હોય છે જે તમારા પાર્ટનરને કહેવી જરૂરી હોય છે, પણ એક અથવા બીજા કારણસર તમે બોલી નથી શકતા. ઘણી વખત રિલેશનશિપ્સ કોઈ મોટા પ્રોબ્લેમ્સથી નથી તૂટતા હોતા, પણ આવી જ નાની નાની વાતોના કારણે તૂટે છે. કદાચ વાત એટલી ઇમ્પોર્ટન્ટ હોતી પણ નથી. માની લો કે કોઈ જૂના મિત્રનો મેસેજ આવ્યો હતો, તમે એને રિપ્લાય આપ્યો, પણ પછી તમે વિચાર્યું કે આ વાત તમારા પાર્ટનરને નહીં ગમે, તમારી વચ્ચે દલીલો થશે, એટલે તમે મેસેજીસ ડિલીટ કરી નાખ્યા. અથવા તો ક્યારેક એવું થતું હોય છે કે ઓફિસમાં તમે કોઈ કલીગ સાથે લંચ ઉપર ગયા, પણ ઘરે આવીને કહ્યું કે આજે હું એકલો જ જમ્યો છું. આવી તો ઘણી નાની નાની વાતો હોય છે જેને આપણે એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા હોતા, પણ આવા જ સ્મોલ સિક્રેટ્સ એ તમારી રિલેશનશિપમાં અદૃશ્ય દિવાલ ઊભી કરે છે. આની પાછળની સાયકોલોજી સમજવા જેવી છે. તમે પ્રામાણિક છો, તમારા ઇન્ટેન્શન્સ ખોટા નથી, પણ છતાં તમે વાત કહી નથી શકતા કારણ કે તમે સામેવાળી વ્યક્તિના રિએક્શનથી ડરો છો. હવે જે મોમેન્ટ પર તમે વાત છુપાવીને સિચ્યુએશન હેન્ડલ કરી લો છો, કોન્ફ્લિક્ટ અવોઇડ કરો છો, એ મોમેન્ટ પર તમારા માઇન્ડને એક ડોપામિન હિટ મળે છે. તમને લાગે છે કે હાશ બચી ગયા, ઝઘડો ટળી ગયો, પણ ખરેખર આ ક્ષણિક શાંતિ છે. આને સાયકોલોજીમાં કહેવાય ધ પીસ ટ્રેપ. તમે આ મોમેન્ટ પર શાંતિ ખરીદી નથી રહ્યા, પણ ખરેખર ભવિષ્ય માટે આ પ્રોબ્લેમને વ્યાજ સાથે ઉધાર લઈ રહ્યા છો. આની તમારા ઉપર શું અસર થાય છે કે તમારામાં એક ઇન્ટરનલ એન્ઝાઇટી જન્મ લે છે. હવે તમારે સતત યાદ રાખવું પડે છે કે શું કહ્યું હતું અને શું નથી કહ્યું. હવે તમે તમારા પાર્ટનરને ટીમમેટ તરીકે નહીં પણ એક જજ તરીકે જોવાનું શરૂ કરો છો, એને મેનેજ કરવાનું શરૂ કરો છો. હવે જ્યાં આગળ રિલેશનશિપને મેનેજ કરવી પડે ત્યાં પ્રેમ અને ઇન્ટિમસી ગાયબ થઈ જાય છે. બીજી એક ખૂબ જ અગત્યની વાત એ છે કે તમારા રિલેશનશિપના પાયામાં શું છે. કોઈ કહેશે પ્રેમ, લવ, અને ઘણા કહેશે વિશ્વાસ, પણ એ બધું બીજા નંબરે આવે છે. સૌથી પહેલાં આવે કે તમારું સત્ય શું છે. કોઈ વાત અને પરિસ્થિતિ માટે તમારા અને તમારા પાર્ટનરનું સત્ય એક હોવું ખૂબ જ જરૂરી છે. માની લો કે તમે કોઈ વાત છુપાવી છે. હવે એ વાત માટે તમારું સત્ય અલગ છે અને તમારા પાર્ટનરનું સત્ય અલગ છે. આને સાયકોલોજીમાં કહેવાય ગેસ લાઇટિંગ બાય ઓમિશન. તમને એવું લાગે છે કે તમે બધું બરાબર કરી દીધું અને તમારા પાર્ટનરને એવો અહેસાસ થાય છે કે કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ. એને એ નથી ખબર પડતી કે શું, પણ એને અધૂરાશ જરૂરથી અનુભવાય છે. અને આ જ નેગેટિવ વાઇબ્રેશન્સ ધીમે ધીમે તમારી વચ્ચેના વિશ્વાસને તોડે છે અને પછી પ્રેમને. કારણ કે કોઈ વાત લાંબો સમય સુધી છુપાવી નથી શકાતી. એ ક્યારેક ને ક્યારેક તો બહાર આવે જ છે. અને જ્યારે આ વાત બહાર આવે છે ત્યારે ઝઘડો એ વાત પર નહીં થાય કે તમે શું છુપાવ્યું હતું, પણ એ વાત પર થશે કે તમે આવી નાની વાત તમારા પાર્ટનરથી છુપાવી શક્યા, એમને અંધારામાં રાખી શક્યા. બહુ કોમનલી યુઝડ વર્ડ છે ને, ટ્રસ્ટ ઇશ્યુઝ, એ આવી જ વાતોના કારણે ડેવલપ થાય છે. તો આનું સોલ્યુશન શું છે? શું 24 કલાક રિપોર્ટિંગ કરતા રહેવાનું? ના. ટ્રાન્સપરન્સી એટલે ઓવર શેરિંગ બિલકુલ નથી. સૌથી પહેલાં તમારા રિલેશનશિપને સમજવાની જરૂર છે. તમને ખ્યાલ આવશે કે તમારા રિલેશનશિપમાં ચોક્કસ પેટર્ન્સ જોવા મળે છે. એવી કઈ કઈ પરિસ્થિતિઓ છે જે તમારા રિલેશનશિપને સૌથી વધારે અફેક્ટ કરે છે. એવી કઈ કઈ વાતો છે જે તમને અને તમારા પાર્ટનરને ઇમોશનલી સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે. અને પછી જ્યારે આવી પરિસ્થિતિઓનું સર્જન થાય, આવી વાતો સામે આવે, એને ગંભીરતાથી લો અને એકબીજા સાથે ખુલ્લા મને વાત કરો. તમારા પાર્ટનર પાસે જઈને કહો કે યાર, એક વાત છે જે મેં ડરને કારણે છુપાવી હતી, પણ આજે તને કહી દેવી છે કારણ કે મારા માટે આપણો સંબંધ વધારે કિંમતી છે. કદાચ થોડી દલીલો થશે, થોડા આંસુ વહેશે, પણ તમારી વચ્ચેની અદૃશ્ય દિવાલ તૂટી જશે. આજે ચા પીતી વખતે કે જમતી વખતે તમારા પાર્ટનરને જે તમે ઘણા સમયથી દબાવી રાખી છે એ વાત કહી દો. વિચારી જોજો કે શું તમારો સંબંધ આટલી હિંમત કરવાને પણ લાયક નથી? જો આ વિડીયો તમને થોટફુલ લાગ્યો હોય તો તમારા પાર્ટનર સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.